Hello everyone. So here we are in our second part of a story, Ba, My Mother, a Person, a Woman. The original story has written by Dr. Darshana Dhodakia and it is translated by Mr. Ashok Vaishnav. Let's see what we have further in the story. Growing up in a society riddled with dogma and tradition, seeds to aspirations and awareness of being a woman were instinctively shown by the silent firmness of my mother. તો એમના મધરના સમયની વાત કરે છે કે જ્યારે એ પોતે એટલા યંગ હતા અને એ સમયના સોસાયટીની વાત છે ત્યારે એ બહુ બધું રિજિડ હતી, ડોગમાસ હતા અને બહુ બધા સ્ત્રીઓ પર બંધનો હતા. એવા સમયમાં પણ એમની મધરનું જે ફર્મનેસ હતું એક સ્ત્રી તરીકેનું પોતાનું એ બહુ જ એમને બહુ ગમ્યું હતું. Whenever Ba perceived pity or sympathy for me in the eye of others, she would tenderly take away the pain of the absence of my father from this moment. તો જ્યારે જ્યારે કોઈના આંખોમાં અમારા પ્રત્યે દયા દેખાતી ત્યારે ત્યારે માં એવી રીતે પોતાનું વર્તન કે બિહેવિયર કે ફેશિયલ એક્સપ્રેશન એવા રાખે કે લાગે નહીં કે વ્યક્તિ છે એ અકેલું છે અને કોઈક બહુ મોટી હાદસો એના ઘરમાં થઈ ગયું છે. કારણ કે એને સિમ્પથી દયા એવા બધા શબ્દો બહુ કાંઈ ખાસ પસંદ ન હોતા અને એ બતાવે છે કે કેટલા સ્ટ્રોંગ વુમેન હતા જે લગભગ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળી શકતા હતા. These were her way of instilling a sense of self-respect and self-esteem in me. અને આ જ છે કે તમે ભલે ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરતા હો પણ લોકો તમને સિમ્પથી ન બતાવવા જોઈએ ને તમારી ઉપર દયા ખાવા જોઈએ. અને આ જ તરીકો છે એમનો મને એ મારામાં સેલ્ફ રિસ્પેક્ટ, પોતાના પ્રત્યે માન અને સેલ્ફ એસ્ટીમ કે આપણે કોન્ફિડન્સ કે આવી રીતે હોવું જોઈએ એ બધી વસ્તુઓ એમણે મને આવી રીતે નાખી છે કે જ્યારે તમે ખરાબ પરિસ્થિતિ ગુજરતા હો ભલે ગુજરતા હો પણ સામેવાળાને લાગવું ન જોઈએ. In that orthodox and conservative period, widows had to confine themselves to dark and dingy room where not a single ray of sun would touch their feet. હવે એ સમયમાં એક તો વિધવા થઈ ગયા હતા જે સમયમાં સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા ન મળે, ઘરની અંદર પણ એમને બહુ અંધારિયા રૂમમાં એકલા રૂમમાં રહેવું પડતું હતું. Every evening, Ba would hold my hand and take me to the main gate of our house that opened onto the public road to sit there for a while. તો એ સમયમાં બા શું કરતા કે મારો હાથ પકડી અને અમારા જે ઘરના બારે જે ઓટલો હતો કે જ્યાં અમે બધા બેસતા મેઇન ગેટ પાસે ત્યાં આવીને થોડીક વાર મારી સાથે બેસતા. Today I take even more pride in Ba's revolt against society's dogma and convention of her time than I did then. તો આજે હું જ્યારે બાને એ વાર્તાનું ટાઇટલ છે ને કે એમની બા એમને ખાલી મધર તરીકે જ નહીં પણ એક સ્ત્રી તરીકે પણ જુએ છે. તો જ્યારે હું એ બધું યાદ કરું છું કે મારી બા એ સમયમાં પણ કેટલા રેવોલ્યુશનરી હતા, કેટલું સોસાયટીના જે બધા ખોટે ખોટા નીતિ નિયમો હતા એના અગેન્સ્ટમાં હતા, એટલું બધું એનામાં એ કરી શકતા જ્યારે હું મારા સમયમાં નથી કરી શકી એવું એ એમના સમયમાં રિવોલ્ટ કરી શક્યા છે. As I grew up, Ba's persona too grew like a huge tree in my mind. Taking me to school, putting covers on my new notebooks, affectionately caressing them while doing so, teaching me not to shed tears on minor disappointments in life, inspiring faith in God, to seek solution to any unforeseen challenges. Ba nurtured me with love, affection and care. અને હું જેમ જેમ બા સાથે મોટી થતી ગઈ એમ એમની જે પર્સનાલિટી છે, એમનું જે વ્યક્તિત્વ છે એ મારા દિમાગમાં એક વૃક્ષની જેમ ઉછળતું ગયું. મને સ્કૂલ લઈ જવું, મારી બુક્સ પર કવર ચડાવવા, મારું બહુ ધ્યાન રાખવાનું અને નાની નાની વાતમાં રોઈ ન પડવું, નિરાશ ન થઈ જવું, ભગવાનને પ્રાર્થના કરવી કે આપણે જે પણ કાંઈ ચેલેન્જીસ જિંદગીમાં આવે એ આપણે સારી રીતે પાર કરી લઈએ. આવી રીતે એમણે મને કેર, અફેક્શન અને લવથી જિંદગીના પાઠ શીખવ્યા છે. Helping her in the kitchen was a lesson in humility. I could never ask her what she needed. I was supposed to not only anticipate her needs but also fulfill them instantly. તો જ્યારે રસોડામાં કામ કરતા હોઈએ ત્યારે મારે બાને એ ન પૂછવાનું કે તમને કાંઈ મદદની જરૂર છે, મારે સમજી લેવાનું કે બાને મદદની જરૂર છે અને તાત્કાલિક એ જરૂર પૂરી પણ કરવાની. Any slip in manners or in work was punished by her refusal to speak with me. તો બાનો તરીકો શું હતો પનિશમેન્ટ કરવાનો? અગર કોઈ મિસ્ટેક કરે છે તો કે બા એમના સાથે બોલવાનું બંધ કરી નાખતા. After much cajoling,
She would start to converse but in a short crisp sentences. બહુ બધું મનામણા કર્યા પછી પણ એ સરખી રીતે વાત ન કરતા, એ નાના નાના ટૂંકા ટૂંકા સેન્ટેન્સીસમાં વાત કરતા. નો ચોઇસ ઓફ ફૂડ વર એવર એન્ટરટેઇન્ડ ઇન મીલ્સ. ક્યારેય પણ એવું નહીં કે ભાઈ મને આ ભાવે છે તો એ બનાવો, આવી રીતે ક્યારેય પણ એવું થયું નથી. વોટ એવર વોઝ સર્વડ હેડ ટુ બી કન્ઝ્યુમ્ડ. જે પણ જમવામાં આવે એ જમી લેવાનું. Her response to my refusal to eat certain food was, if you eat less now, your stomach will be better. તો એ જ્યારે પણ હું કોઈ જમવાની ના પાડતી તો એ મને કહેતા કે જો તું અત્યારે થોડું ઓછું ખાઈશ તો તારું પેટ બરાબર રહેશે. Upon returning home from a trip outside, we were expected to immediately change from formal dress to routine casual wear. અને જ્યારે કોઈ ટ્રીપમાંથી કે બહારે જઈને આવે એટલે તરત જ કપડાં બદલી અને કેઝ્યુઅલ કપડાં જે હોય ઘરના એ પહેરી લેવાના. The formal clothes had to be folded correctly and put under the mattress for pressing. અને જે પણ કપડાં હોય પહેરેલા બહારના એને તરત જ ફોલ્ડ કરવાના અને મેટ્રેસની અંદર એને ફોલ્ડ કરીને રાખી દેવાના. Not a moment's delay was accepted for the task. કોઈ પણ ક્ષણ બાકી રહેવી ન જોઈએ, કામ તરત જ થઈ જવું જોઈએ. And if at all I delayed the task, Ba would not scold me but would take it upon herself to complete the task. અને ધારો કે કોઈ જરાક પણ મોડું થાય તો બા મને વઢે નહીં, પણ એ કામ પોતે કરવા લાગી જાય. આપણી મમ્મી પણ એમ જ કરતા હોય છે ને, આપણે કામની ના પાડીએ એટલે તરત પહેલે કરવા માંડે ને પછી સંભળાવે કે જો મેં કરી. The resulting humiliation was her way of punishment. આ એક બીજો તરીકો છે એમનો પનિશમેન્ટ કરવાનો કે પોતે કામ કરવા લાગી જાય એટલે સામેવાળાને એવું લાગે કે હા એમણે આવું કરવાની જરૂર નહોતી. Ba's simple maxim was, in our absence too, our existence should be felt and noticed. That is what a disciplined life is all about. બાનો મેક્સિમ એટલે કે જીવન મંત્ર શું હતો કે આપણી ગેરહાજરીમાં પણ આપણી હાજરી નોંધાવી જોઈએ. અને આ એક ડિસિપ્લિન લાઈફનો કહેવાય ને કે મંત્ર છે. Following tradition of her time in the presents to elder members of the family, Ba would not exchange a single word with her children. અને ધારો કે કોઈ વડીલ આવી હોય ઘરમાં તો ટ્રેડિશનને ફોલો કરીને એ ક્યારેય અમારી સાથે બાળકો સાથે વાત કરતા નહીં. We were expected to remain standing in front of the elders or be seated on the floor. Ba too did the same. તો જ્યારે કોઈ વડીલ આવે તો યા તો અમે ઊભા હોઈએ યા તો અમે જમીન પર બેઠા હોઈએ અને બા પણ આવું જ કરતા. Ba too did the same. Chair or sofas were beyond imagination. She was an inspiration for us and her method of teaching was practice before you preach. અને એ અમારા માટે ઇન્સ્પિરેશન હતા. અને બા શું હતા તો કે પ્રેક્ટિસ બિફોર યુ. તમે કોઈને કંઈ કહેવાનું કહો છો તો એનાથી પહેલાં તમે જાતે પણ કરો. I don't remember a single time when Ba made anyone sit and listen to her. ક્યારે પણ મેં યાદ નથી કે બાએ કોઈને બેસાડ્યા હોય અને પોતાની વાત કરી હોય. According to her, learning was an instinctive and involuntary process. And teaching was not a process of imposing but that of instilling. તો લર્નિંગ શું છે કે ઇનવોલ્યુન્ટરી પ્રોસેસ છે, એ સામેવાળા પોતાની જાતે શીખે. અને ટીચિંગ શું છે તે કોઈના ઉપર નાખવામાં ના આવે, એ કોઈ એનામાં આરોપવામાં ના આવે, એ એનામાં નાખવામાં આવે પણ શીખવાડીને, કે સામે કરીને બતાવીને. એવું રહે કે તમે આમ કરો ઓર્ડર કરીને નહીં. Ba was brought up in a rustic ambience. Her education ended after grade 7. After her marriage, she moved to Bhuj, considered a big city then. Her life revolved around domestic chores. તો બા છે એ એક તો ગામડાના એરિયામાંથી હતા અને એમનું એજ્યુકેશન ખાલી 7મા ધોરણ સુધી હતા અને લગ્ન કર્યા પછી ભુજમાં આવી ગયા, જે એ સમય પણ બહુ મોટું શહેર હતું. Despite this, she contributed positively to every sphere to her family's life. Ba had innate confidence which remained unshaken till the end. I recall an incident where she was called to my school for a minor transgression of mine. તો બા છે કે ભલે શહેરમાં રહેવા આવ્યા ગામમાંથી પણ એટલી સરસ રીતે એ હળીમળી ગયા કે ખબર જ ના પડી કે કોઈ બહારનું વ્યક્તિ છે. અને એમનામાં બહુ જ હદે કોન્ફિડન્સ હતો કે કોઈ એમને ડગાવી શકે નહીં. એ દર્શનાબેન છે કોઈક એમની સ્કૂલનો ઇન્સિડન્ટ શેર કરે છે કે જ્યારે એમનાથી કોઈક નાની એવી ભૂલ થઈ ગઈ હશે. As Ba and I waited outside the principal's chamber, my eyes were filled with tears. એ વખત શું હતું કે બા અને દર્શનાબેન પ્રિન્સિપલના ઓફિસની બહાર બેઠા હતા અને દર્શનાબેન રોઈ રહ્યા હતા. The principal came out of his chamber and upon seeing me ordered me to stand up. તો બા જે પ્રિન્સિપલ છે ઓફિસની બહાર આવ્યા અને એમણે મને ઊભું થવાનું કીધું.
As I struggled up to get up, Ba boldly told the principal. જ્યારે હું કેમ કે હું રોઈ રહી હતી ને મને ધ્યાન નહોતું તો મને જરાક સ્ટ્રગલ કરવું પડ્યું ઊભું થવામાં, તો બા એકદમ બોલ્ડલી એટલે કે બહુ એકદમ આમ ચોખ્ખી રીતે જણાવી દીધું, The school hours are now over, so she shall not stand up. You have called us to complain. Please tell us what you have to. તો સ્કૂલ પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા માટે ઊભી નહીં થાય, તમે અમને કંઈક વાત કહેવા માટે બોલાવ્યા છે તો વાત રજૂ કરો. The principal was stunned. પ્રિન્સિપલ એકદમ સ્તબ્ધ થઈ ગયા. Thereafter the principal always told me, don't bring your grandma to school, I'm scared of her. ક્યારે તારી મમ્મીને બોલાવજે નહીં, મને એમની બીક લાગે છે. Ba always wanted me to high self-esteem yet never be arrogant. તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ પણ તમે અભિમાની કે એરોગેન્ટ ન હોવા જોઈએ. While addressing any elderly person in writing, Ba instead upon a use of word murabbi, respected in salutation and pranam, obeisance in a complimentary closure of a letter. તો એ બહુ જ બધાને માન આપતા અને જ્યારે કોઈ વડીલને એ કાગળ લખતા તો આગળ મુરબ્બી એવી રીતે લખતા કે રિસ્પેક્ટેડ સર કે કોઈ પણ વડીલ હોય આપણે લખીએ છીએ તો મુરબ્બી, અને છેલ્લે સેલ્યુટે આપણે કહી શકાય કે જ્યારે કોમ્પ્લિમેન્ટરી આપતા હોય ત્યારે શું લખતા? પ્રણામ. આપણે લખીએ છીએ લિખિતન. I have invariably followed this practice thereafter in my all correspondence. અને ત્યાર પછીથી જ્યારે પણ દર્શનાબેન કોઈને કાગળ લખતા તો આવી જ રીતે લખતા. Her maxim was, one who bows is liked by God. જે નમે છે તે ભગવાનને ગમે છે, એવું એમનો જિંદગીનો સિદ્ધાંત હતો. Seeing the complex pattern of relation in the family, sometimes I would get agitated. Ba would soothe me by saying, we should never change our colors and should be faithful to the relation till the end. અને બા જ્યારે કેમ કે ઘણી મોટી ફેમિલી હતી તો ઘણીવાર પ્રોબ્લેમ થઈ જતી, પણ બા બધું બહુ સાચું લેતી. પણ દર્શનાબેન નાના હતા તો એમને જરા મજા ના આવતી ત્યારે બા કહેતા કે આપણે આપણો રંગ ક્યારેય બદલવો ન જોઈએ અને સંબંધને હંમેશા ટકાવવા માટે જે પણ થઈ શકે એ કરવું જોઈએ. In spite of suffering disillusionment in relationship, Ba continued to put in more than her share to sustain the relationship. ઘણીવાર બાને સંબંધો સાચવવામાં તકલીફ પડી છે, ઘણીવાર એમને બહુ બધા ખરાબ અનુભવો પણ થયા છે, પણ એમણે પોતાના જે તરફનું જે વલણ હોય સંબંધને સાચવવાનું એ એમણે ક્યારેય બદલ્યું નહોતું. તો હવે આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર પર આવીએ છીએ. હવે એનો જે પાર્ટ છે એ પછી જોશું. Explain Ba's way to instill self-esteem in her children. તો બાળકોમાં સેલ્ફ એસ્ટીમ કઈ રીતે નાખતા કે જ્યારે કોઈ એમની તરફ દયા ભાવનાથી જોતું તો બા એવી રીતે એમનો બિહેવ કરતા કે ખબર જ ના પડે કે કાંઈક ખરેખર ઘરમાં કોઈ ટ્રેજેડી થઈ છે. એ જ બતાવે છે કે લોકોની દયા અને સિમ્પથી લેવાની નહીં, પણ શું લેવા હોવાનું? આપણા અંદર સેલ્ફ એસ્ટીમ રહેવાનું. Did Ba follow the norms of the society about a widow? તો કે no, she didn't follow. So at the time when the other widow has to be confined in a dark room of a house, she used to go to outside of the house and stand or sit there for a while. Describe Ba's way to punish their children. તો જ્યારે કાંઈ એમનાથી ગડબડ થઈ જતી તો બા એમનાથી વાત કરતા નહીં, અને જ્યારે બહુ જ મનામણા કરવામાં આવે, she start to speak but in a crisp sentences. She didn't start to talk immediately. બીજો પનિશમેન્ટનું હતો કે અગર કામમાં કોઈ પણ જાતનો ડિલે થાય તો એ કામ પોતે કરવા લાગી જતા. આ એમનો બીજો તરીકો હતો પનિશ કરવાનો. વોટ્સ બાઝ મેક્સિમ અબાઉટ ડિસિપ્લિન્ડ લાઈફ. તો તમે જ્યારે લાઈફમાં ડિસિપ્લિન્ડ હોય છે તો એ લાઈફનો કાંઈક મિનિંગફુલ વે હોય છે જીવવાનો. તો તમને લાઈફમાં ડિસિપ્લિન હોવું જરૂરી છે. તમે તમારું કામ ટાઈમ પર કરવું જોઈએ. તમારે લાઈફને જો અગર ડિસિપ્લિન હશે તો એ બહેતર તરીકે જીવી શકાશે. તો એમનો બાનો જે મેક્સિમ હતો એ તમારે અહીંયા લખવાનો છે. How Ba used to behave in front of elders. So whenever elders in their home, Ba never used to sit with them or in some sofa or chair. She used to stand or she used to sit on floor. She used to make children to do the same for the respect of the elders. Explain the incident with school teachers. So once some mistake had done by Darshana Ben, to her mother went to school. So they were sitting outside the chamber of a principal. તો પ્રિન્સિપલ જ્યારે બહાર નીકળે છે તો એ દર્શનાબેને ઊભું થવાનું કહે છે, પણ દર્શનાબેન ઊભા થતા નથી. થાય છે તો પણ એમને ખ્યાલ હોતો નથી. ત્યારે બા ચોખ્ખું જણાવી દે છે કે સ્કૂલ અવર ઇઝ ઓવર, નાઉ શી વિલ નોટ સ્ટેન્ડ ફોર યુ. યુ હેવ કોલ્ડ અસ ફોર સમથિંગ, સો ટોક અબાઉટ દેટ.
Describe the Ba's style of writing letters to others. So whenever she used to write a letter to elders, she used to write Murabbi in the salutation and Pranam in complimentary when she used to end her letter. This is the same thing as adopted by her daughter Darshana Ben. So here we are completing our second part of the story, Ba.